તો જૂનાગઢની અંદર હેલ્થ પ્લસ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર ડાયના અજુડિયા અને ડોક્ટર હેમાક્ષી કોટડિયા સામે ફરિયાદ નોંધાઈ। મૃતક મહિલા હિરલ મિયાત્રાના પતિએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલમાં સારવારથી કિડની ફેલ થયા બાદ આ બંને ડોક્ટર ઉપર મોત થયાનો આરોપ છે। સપ્ટેમ્બર મહિનામાં 2 મહિલાના મોત થયા હતા। થોડા સમય પહેલા હેલ્થ પ્લસ હોસ્પિટલ બંધ કરી દેવાઈ હતી, તો પોલીસે ફરિયાદ નોંધી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। 9/9/2023 ના રોજ હેલ્થ પ્લસમાં ડિલિવરી કરાવેલ હતી। ત્યાં ડિલિવરી બાદ મારી તબિયત લથડતા અમે બીજે દિવસે તબિયત લથડતા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ હેમાક્ષી કોટડિયા ડૉક્ટર હતા જે ડિલિવરીના એ આવ્યા નહીં ને નર્સિંગ સ્ટાફે પણ અમને સહકાર આપ્યો નહીં। બીજે દિવસે અમે સીધા ડાયાલિસિસ ઉપર બંને કિડની ફેલ થતા ડાયાલિસિસ થયું અને વેન્ટિલેટર ઉપર ગઈ હતી। ત્યારે હું સરકાર પાસે સહાય માંગુ છું, ન્યાય માંગુ છું। જે મારી હાલત થઈ છે એવી બીજા કોઈની ન થાય। હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે। તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે। તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન પીઆઈનો કરી રહેલ છે।